અમેરિકાના શિકાગો શહેરમાં જ્યારે ધર્મસભાને સંબોધવા માટે સ્ટીમરમાં બેસીને જતા હતા ત્યારે એક પાદરી હિન્દુસ્તાન અને હિન્દુ ધર્મ વિશે બુરાઈ કરી રહ્યો હતો. નરેન્દ્રએ એમને બહુ સમજાવ્યો પણ એ માન્યા નહીં ને, એટલે ગળચીથી પકડીને દમ માર્યો અને કહ્યું કે જો મારા દેશ અને દેશ બાંધવો વિશે કંઈ પણ બોલ્યો છે ને તો ઉચકીને દરિયામાં ફેંકી દઈશ. દોસ્તો, વર્ષો પછી આપણને એવા જ નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે જે હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની પ્રજાના વિશે કંઈ પણ જો આ ડોબડો બોલે છે તો એને ઉચકીને દરિયામાં ફેંકવાની તાકાત ધરાવે છે. તો એવા માનવંતા વડાપ્રધાન શ્રીને વિનંતી કરું છું કે આપને સૌને એક સિંહની ગર્જનાન સભાન વક્તવ્ય આપશે. માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ. भारत माता की, भारत माता की, भारत माता की. गुजरातना राज्यपाल श्रीमान ओपी कोहली जी, लोकप्रिय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी, उप मुख्यमंत्री भाई नितिन भाई, केंद्र सरकार में मंत्री तरीके मारा साथी भाई श्री मनसुख भाई मांडविया, श्री जीतुभाई वाघाणी, श्रद्धेय केशुभाई पटेल, भाई श्री नरहरी भाई, राजीव भाई, करशन भाई, बिपिन भाई, पंकज भाई, नरेश भाई, हरेश भाई, सुधीर भाई અને વિશાળ સંખ્યામાં પધારેલા સમાજના સૌ આગેવાનો, મારું સૌભાગ્ય છે કે મને આવા પવિત્ર અવસરે આપની વચ્ચે આવવાનું નિમંત્રણ મળ્યું અને આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું. આપણા દેશમાં દુનિયાના લોકો માટે આપણો ધર્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સમજવું બહુ ભારે કામ છે, મુશ્કેલ કામ છે. બહુ જલ્દી તકલીફ સમજાય નહીં, તકલીફ પડે. કારણ કે આપણે ત્યાં કોઈ એક ધર્મ પુસ્તક નહીં, કોઈ એક ભગવાન નહીં, કોઈ એક પૂજા પદ્ધતિ નહીં. એટલી બધી વિવિધતાઓ, એટલે કોઈને સમજણ જ ન પડે આપણે છીએ શું. અને એ જ આપણી વિશેષતા. આપણે એવા લોકો છીએ કે જેમાં ભક્ત એવો ભગવાન. અગર ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય, ભક્ત અગર શિક્ષાનો ઉપાસક હોય તો ભગવાન સરસ્વતી હોય, ભક્ત અગર રૂપિયા પૈસામાં રાજતો હોય તો ભગવાન લક્ષ્મી હોય. આ આપણી વિશેષતા છે. અને એટલે સમાજ જીવનમાં જેણે સૌથી વધારે અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડી ખેડીને, કણમાંથી મણ કરીને જેણે સમાજ જીવનની ચિંતા કરી, એક પ્રકારનો આપણો આ સમાજ એટલે ખેડૂ સમાજ. તમે કાઠિયાવાડમાં ખેડૂ કહો એનો મતલબ જ લેવા પટેલ. અને એટલે એનો ભગવાન અન્નપૂર્ણા, ભક્ત એવો ભગવાન, એ આપણી વિશેષતા રહી છે. અને એ વિશેષતાના ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માનું
એક તીર્થ ક્ષેત્ર, પ્રેરણા ક્ષેત્ર એનું આજે લોકાર્પણ થયું છે. પરંતુ ખુશીની વાત એ છે, આપણા દેશની વિશેષતા રહી, તમે ગુજરાત જ ખાલી જોઈ લો, કોઈ પણ દિશામાં તમે 20, 25, 30 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં, તો તમને કોઈ ને કોઈ એવી જગ્યા મળે જ્યાં ઓટલો અને રોટલો બંનેની વ્યવસ્થા હોય. કોઈ પણ દિશામાં જાઓ 20-25 કિલોમીટર, ક્યાંક ને ક્યાંક કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ સંત, કોઈ બાવો, કોઈ જોગી, કોઈ સાધુ બેઠો હશે. આંગણે આવેલાને ભૂખો જમા ન દે, રાત રોકાવાનો હોય તો ઓટલાની વ્યવસ્થા કરે. આ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે અને આ હજારો વર્ષની પરંપરા છે. ઓટલો કે રોટલો, જે લોકોએ નર્મદા પરિક્રમા કરી હોય એને ખબર હશે કે માત્ર તમે નર્મદે હર બોલો અને નર્મદા કિનારાના ગામો એના એક છે, એ લોકો પણ એના એક છે, આવનારા નવા હોય છે, અને છતાંય નર્મદા કિનારે હજારો લોકો નર્મદા પરિક્રમા કરતા હોય, એક ટંક કોઈને ભૂખે નથી રહેવું પડતું, એ ગામના લોકો એની સેવા કરતા હોય છે. આ આપણા દેશની એક વિશેષતા છે, એની સાંસ્કૃતિક પરંપરા જ આ છે. પરગજુ સમાજ છે આપણો, અને એના કારણે એક સાંસ્કૃતિક ચેતનાના મૂળમાં સેવા ભાવ અંતર્નિહિત છે. આપણે ત્યાં કહ્યું છે કે નર કરણી કરે તો નારાયણ હો જાય. આ નર કરણી કરે તો નારાયણ હો જાય, આ જે મૂળ ભાવ છે આપણો, એ ભાવનું પ્રતિબિંબ આજે માં અન્નપૂર્ણા ધામના નિર્માણની સાથે સાથે ભાવિ પેઢીના શિક્ષણ અને સંસ્કાર માટે છાત્રાલયની વ્યવસ્થા, સમાજમાં જે પાછળ રહી ગયા છે એવા પરિવારોના બાળકો અહીં આવે, એમને સારી વ્યવસ્થા મળે અને એમને જીવનમાં પ્રગતિ કરવાનો અવસર મળે. અને એટલે સાંસ્કૃતિક વિરાસતમાં શિક્ષણની પરંપરા જોડવાનું કામ આપ સૌએ કર્યું છે. નરહરિભાઈ, આપને અને આપની પૂરી ટીમને અને સૌ દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા દેશમાં હવે આ રિવાજ થયો છે કે બધું સરકાર કરે અને ન થાય તો સરકારનો જવાબ માગે. ભારતમાં એ પરંપરા નહોતી, ભારતનો રિવાજ જ નહોતો. ધર્મશાળાઓ બનતી હતી, ગૌશાળાઓ બનતી હતી, પાણીની પરબો બનતી હતી, લાખો વણઝારો અડાલજની વાવ બનાવતો હતો. આ બધા કામ સરકારો નહોતી કરતી, સામાજિક શક્તિથી થતા હતા. ધર્મશાળા હોય, પાણીની પરબ હોય, પુસ્તકાલય, સમાજ કરે. ધીરે 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 સમાજની શક્તિઓ એને જાણે અજાણે દબાવી દેવામાં આવી અને રાજ્ય સરકારની સત્તાઓને ઉપર લાવવામાં આવી. અમારી કોશિશ છે કે રાજ્યનું કામ કરે, શક્તિ તો સમાજની જ હોવી જોઈએ. ફલે ફૂલે સમાજ શક્તિશાળી હશે તો દેશ જલ્દી શક્તિશાળી બનશે. સરકારોએ શક્તિ ભેગી કરવાની જરૂર નથી. એ મૂળ પરંપરામાંથી આવી બધી જ પ્રવૃત્તિઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ, વિધિવત રીતે પ્રોત્સાહન આપીએ છીએ. અને એના જ ભાગરૂપે આવનારા દિવસમાં આવી બધી જ બાબતોને, અને આમાં કોઈ આટાપાટા નથી હોતા, રાજકીય કાવા દાવા નથી હોતા. સમાજની આ મૂળભૂત શક્તિ છે, એ મૂળભૂત શક્તિને બળ આપવું એના માટેનો પ્રયાસ છે. આજે જ્યારે માતા અન્નપૂર્ણા ધામનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે, ત્યારે સમાજ માટે કંઈક નવી દિશા વિચારી શકાય. પ્રસાદ દરેક મંદિરમાં મળતો હોય છે, પણ અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પરંપરા બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે. અને તેથી અહીંના કરતા ધરતાઓને મારી પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે એને, કારણ કે આ ધરતી માં સાથે જોડાયેલો સમાજ છે, એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે
અને એને કહેવામાં આવે ઘેર લઈ જઈને આ છોડ મોટો કરજો. જિંદગી ભર આ માતાનો પ્રસાદ એના ઘરના આંગણે કે એના ખેતરના ખૂણામાં પુણ્ય પ્રાપ્ત થાય કે ના થાય, અને નક્કી કરે કે આ માં અન્નપૂર્ણા માનો પ્રસાદ છે. એ ઝાડને કશું ના થવા દે, પર્યાવરણની રક્ષા થાય કે ના થાય. પ્રસાદનો પ્રસાદ, સેવાની સેવા અને જીવનની ઊંચાઈનું ઊંચાઈ. એમાં એક બીજું કામ કરી શકાય કે આપણે નક્કી કરીએ કે ભાઈ લેવા પટેલ સમાજની જેના ઘરમાં દીકરી પેદા થાય એ જરૂર દીકરીને પગે લગાડવા માટે અન્નપૂર્ણા ધામમાં આવે ને આવે જ. માં અન્નપૂર્ણા. પ્રધાનમંત્રીના સંબોધનમાં પરત ફરીશું. હાલે રોકાઈએ છીએ એક બ્રેક માટે. લાખો લોકોને પોતાની કમ્યુનિટીમાંથી અનુરૂપ મૂર્તિયા મળ્યા છે, તો હવે રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો gujaratiશાદી.com પર. આપણી સ્માઇલ પૂરી થાય છે જ્યારે જમ્યા પછી ભાવતી મીઠાઈ મળી જાય, જ્યારે સ્ટોરીનું એન્ડિંગ સરસ હોય. અને આપણી સ્માઇલની સુરક્ષા પૂરી થાય છે જ્યારે કોલગેટ વેદ શક્તિ હોય. આમાં છે આમળા, એલોવેરા, લવિંગ, મધ જેવા આયુર્વેદિક તત્વો. અને મારા કોલગેટનો ભરોસો. આપણી સ્માઇલની પૂરી સુરક્ષા માટે એક કમ્પ્લીટ ટૂથપેસ્ટ કોલગેટ વેદ શક્તિ. છોકરી છે, વાગી જશે, રડવા લાગશે. મારા રડવાની ફિકર છે કે પોતે હારી જવાની. જે અંદરની શક્તિ તમે તેને આપો છો તે તેની સ્માઇલમાં ઝળકે છે, અને આ સ્માઇલને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે કોલગેટ સ્ટ્રોંગ ટીથ. બિલકુલ દૂધની જેમ કોલગેટ સ્ટ્રોંગ ટીથ નેચરલ કેલ્શિયમ વધારે છે અને તમારા દાંતને બનાવે છે અંદરથી સ્ટ્રોંગ. કોલગેટ સ્ટ્રોંગ ટીથ. कई बीमारियां बिना बताए ही आ जाती हैं। सालों तक आपको पता भी नहीं चलेगा कि आपको ये बीमारी है, जैसे ब्लड शुगर की बीमारी, हाई ब्लड प्रेशर और कैंसर. और ये आपकी कमाई, मन की शांति सब कुछ खत्म कर सकती है. और हाँ, अगर आप स्वस्थ दिखते तब भी जरूरी नहीं कि आप इन बीमारियों से मुक्त हैं. इसलिए नियमित स्वास्थ्य जांच और डॉक्टर से उपचार करवाते रहिए. रोज संतुलित आहार लीजिए, व्यायाम कीजिए और तंबाकू और शराब से तो दूर ही रहिए. वरना सावधान, ये बीमारियां किसी को भी हो सकती है. आपको भी. अगर आपकी उम्र 30 साल या उससे ज्यादा है तो नजदीकी स्वास्थ्य केंद्र या अस्पताल में डायबिटीज, ब्लड प्रेशर और कैंसर की मुफ्त जांच जरूर करवाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी. ये है सद्भाव मंडप, भारत सरकार के अल्पसंख्यक मंत्रालय का शिक्षा, कौशल विकास, खेल, सामाजिक कार्यक्रमों, स्वास्थ्य सेवाओं का केंद्र, भारत की सांस्कृतिक सामाजिक विरासत को मजबूत करने का मिशन. मंजिल आपकी, सबका साथ, सबका विकास. एक एक्टर के लिए सबसे बड़ी बात है आप सबका प्यार और आप सबकी अप्रिसिएशन. पर ये सब आसानी से नहीं मिलता. इस सब के पीछे है बहुत हार्डवर्क. और हार्डवर्क के लिए जरूरी है अच्छे हेल्थ की. इसलिए सन प्राइड, रिच इन विटामिन्स एंड एंटीऑक्सीडेंट्स, जो रखे मुझे हमेशा फ्रेश एंड एक्टिव. तिरुपति सन प्राइड सनफ्लावर ऑयल, माय प्राइड ऑफ गुड हेल्थ. નાકમાં અતિશય દુખાવો, પરિવારની નાણાભીડ અને કટોકટી, આ બધા વચ્ચે પાર્થ સાવલિયાને ભારત સરકાર અને ગુજરાત સરકારે કીધું આયુષ્યમાન ભવઃ. કારણ કે દેશના 10.74 કરોડ ગરીબ વંચિત પરિવારોના 50 કરોડ જેટલા નાગરિકોને પ્રતિવર્ષ ₹5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડીને શ્રી નરેન્દ્ર મોદીએ રજૂ કરી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ફક્ત પોતાનું આધાર કાર્ડ કે ઓળખનો પુરાવો અને રાશન કાર્ડ લઈને આરોગ્ય કેન્દ્ર કે યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલે જઈને આરોગ્ય મિત્રને બતાવવાનું રહેશે, જેનાથી તમે યોજના સાથે જોડાયેલ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મેળવી શકો છો. મારે ઓપરેશનનો ખર્ચ, દવાઓ, જમવાનું, રહેવાનું બધો ખર્ચ મફતમાં થયો. હું અને મારો પરિવાર યોજનાના આભારી છીએ. ગુજરાતના નાગરિકો માટે ગુજરાત સરકારનો છે એક જ મંત્ર, આયુષ્યમાન ભવઃ. જન માત્રનું શ્રેય, એ જ સરકારનું ધ્યેય.
ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નિસંતાનપણું દૂર, આવકારો માતૃત્વને, વ્યંધત્વને આપો વિદાય. આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની અને લાભ મેળવો ફ્રી કેમ્પનો. ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, ગુલામ બાબા મિલ કમ્પાઉન્ડ, આકાશ હોટલની પાછળ, સંજીવની આઈસીયુની સામે, લાલ દરવાજા સ્ટેશન, સુરત. દૂધ, કેલ્શિયમ, ગોટ ઇટ. દૂધની જેમ જ કોલગેટ સ્ટ્રોંગ ટીથ દાંતોનું नेचुरल कैल्शियम વધારે અને તેને બનાવે અંદરથી સ્ટ્રોંગ. मैं रॉकस्टार कैसे बनूं? उसके लिए पहले स्मार्ट बनना पड़ेगा ना, अंदर से स्मार्ट. वाह भाई वाह. रंजीत स्मार्ट अंडरवेयर, पहले स्मार्ट बनो. કાલાવડ તાલુકાની નંબર 1 સ્કૂલ એટલે જેપીએસ સ્કૂલ, જ્યાં તાલુકાનું સૌથી ઊંચું રિઝલ્ટ તેમજ તાલુકામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે વિશાળ નામ ધરાવતી એકમાત્ર સંસ્થા, ધોરણ 1 થી 12 હોસ્ટેલ સુવિધા સાથે. તો એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જેપીએસ સ્કૂલ, કાલાવડ, જિલ્લો જામનગર. તો અન્નપૂર્ણા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. આજ ભાવથી પંચતત્વના મૂળ ભાવને સમાવેશ કરવાનો જ્યારે અહીંયા પ્રયાસ થયો છે, ત્યારે મારો પૂરો વિશ્વાસ છે કે આ મૂળ તત્વને ધ્યાનમાં રાખીને, સમાજની આવતીકાલને ધ્યાનમાં રાખીને એમને આપણે ઉજાગર કરીશું. નરહરિભાઈનો જે આત્મવિશ્વાસ છે કે 2020માં આનું ઉદ્ઘાટન કરીશું અને બીજાનું શિલાન્યાસ કરીશું, તો તમારો વિશ્વાસ છે તો મારો સવાયો છે. અને ઘરે કોઈ બોલાવે તો કોણ ના પાડે ભાઈ? અહીંયા હું કે મહેમાન થોડો જો, આ તો ઘરે આવ્યાનો આનંદ છે. અને માં અન્નપૂર્ણાના ચરણોમાં આવીએ અને દેશ આખાની અન્નપૂર્તિ થાય, એનાથી બીજું સૌભાગ્ય કયું હોઈ શકે. અને આજે જ્યારે ખેડૂત પુત્રોની વચ્ચે આવ્યો છું, આ દેશમાં કણમાંથી મણ કરનારા તેજસ્વી તપસ્વી કૃષિ જગતના લોકો વચ્ચે આવ્યો છું, ત્યારે જય જવાન જય કિસાન બંનેનું મૂલ્ય છે. કિસાનનું સામર્થ્ય, જવાનનું સામર્થ્ય દેશને અન્ન સુરક્ષા આપે છે, દેશને સીમા સુરક્ષા પણ આપે છે. અને બંનેના સામર્થ્યથી દેશ વિકાસના અવસરોને હંમેશા પાર કરતું હોય છે. હું ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. માતા અન્નપૂર્ણાના ચરણોમાં વંદન કરું છું અને આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે દેવી અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાતને વિરમું છું. ધન્યવાદ.